તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલો ક્વેશ્ચન છે કે એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 છે તો A16 - A12 = 24 મળે. બરાબર. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? તો આપણે આને મિત્રો લખીશું કે A16 - A12. તો એના બરાબર જવાબ શું આવવો જોઈએ? 24 આપણો જવાબ આવવો જોઈએ. તો આના બરાબર લખાઈશું મિત્રો. અહીંયા A16 છે તો મેં તમને શીખવાડેલું છે કે એનો એ લખી દેવાનું, 16માંથી એક બાદ કરી એટલે કે ઓછો કરીને અહીંયા લખી દઈશું 15D ઓછા A12 એટલે કે અહીંયા આપણે શું લખીશું A + 11D. 12માંથી એક ઓછો કરીને 11 લખી દીધા. હવે શું કરીશું? આને છૂટા પાડીશું. તો A + 15D ઓછા A ઓછા 11D. તો એ તમે જોઈ શકો છો કે આ એ તમે જોશો તો એક પ્લસ છે ને એક માઇનસ છે તો એ ઉડી જશે. તો 15D માંથી 11D જાય તો કેટલા વધશે? 4D. હવે આ D શું છે મિત્રો? તો D છે આપણો સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત કેટલો છે? -6. તો અહીંયા -6 છે. તો 6 × 4 = 24 અને આગળ શું છે? માઇનસ, એટલા માટે માઇનસ. હવે મિત્રો તમે જુઓ 24 જોઈને તમને શું લાગશે કે ના જવાબ તો સાચો છે. પણ મિત્રો ખાસ જોવાનું કે એ માઇનસ છે માટે જવાબ -24 આવે. માટે આ વિધાન તમારું કેવું થઈ જશે મિત્રો? આ વિધાન તમારું ખોટું થઈ જશે. બરાબર છે.